Hello there. This is Debit to Delicious, where I balance flavors and not ledgers. Let's cook. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વેરી હેપી ન્યૂ યર ટુ એવરીવન. લાસ્ટ યર ભલે થોડું મીડિયોકર હોય, થોડું હેવી હોય, બટ આઈ જેન્યુઅનલી વિશ this year brings all of you more luck, more peace and more memories. And what better way to start this year with some cookies. આજે આપણે બેક કરવાના છીએ પૂકી કૂકીઝ, which are also known as chocolate chip cookies. એક જગમાં યા બોલમાં આપણે એડ કરીશું 1/3 કપ ઓફ બ્રાઉન શુગર, 1/4 કપ વ્હાઇટ શુગર, પાવડર હશે તો વધારે સારી રીતે મિક્સ થઈ જશે, અને 1/2 કપ બ્રાઉન બટર. બ્રાઉન બટર બનાવવા માટે બટરને મેલ્ટ કરી દેજો જ્યાર સુધી એ બ્રાઉન અને થોડું ગોલ્ડન ના દેખાય. આ બધાને આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. એડ કરીશું 2 ટેબલ સ્પૂન મિલ્ક અને 1/2 ટેબલ સ્પૂન વેનીલા એસેન્સ. આઈ ફોરગોટ ટુ રેકોર્ડ ઇટ, બટ પ્લીઝ એડ કરજો, એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. પાછું એક સરસ રીતે મિક્સ આપી દઈશું. બીજા બોલમાં આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. 1 કપ wheat flour, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1 પિંચ ઓફ સોલ્ટ. આ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે એડ કરીશું આપણા વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ અને એને નાઇસલી ફોલ્ડ કરી દઈશું. અને બેટર થોડું ડ્રાય લાગે તો તમે એક સ્પૂન કરીને મિલ્ક એડ કરી શકો જ્યાં સુધી એ સ્મૂથ ના થઈ જાય. એડ કરશું બહુ બધી ચોકલેટ ચિપ્સ. તમે ચોકલેટ ચંક્સ પણ યુઝ કરી શકો છો. ફ્રીજમાં 30 મિનિટ્સ આને સેટ થવા મૂકી દેજો અને પછી ઇક્વલ સાઇઝના બોલ્સ બનાવીને આપણે એને બેક કરવા મૂકશું. કૂકીઝ બેક થઈ ગઈ છે, હવે એને ઠંડુ થવા દઈશું. એન્ડ જસ્ટ લાઈક દેટ our chocolate cookies are ready to eat. Soft center, crispy edges and zero regrets. Here's to a new year. More kindness, more comfort food and always more cookies. Bye.